નમસ્તે। આજે આપણે અમરેલી જિલ્લાના ધારંગડી ગામની અંદર છે। આ ગામની અંદર તમે અત્યારે જોઈ રહ્યા છો, તમારી સામે આ વિસ્તાર નહીં પરંતુ આખા ગુજરાતની અંદર તહેલકા મચાવનાર એક હાઇબ્રિડ છે કે જે કપાસની અંદર ખરેખર બધા જ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે। આ અંકુર પુષ્કર જેનું ફિલ્ડ અત્યારે તમે જોઈ રહ્યા છે, આ જે કપાસ છે દાદાનો કપાસ છે, આપણી સાથે છે। 100 દિવસનો કપાસ છે। કાકા તમારું નામ આખું બોલો ને। જેરામભાઈ નસીબ, ઉક્કાભાઈ જેરામભાઈ નસીદ, ગામ ધારંગડી, એમને તાલુકો ધારી। આ વખતે એમણે આ અંકુર પુષ્કર વાવેતર કર્યું। તમે પહેલી વખત વાવેતર કર્યું આ કપાસ? 3-4 વર્ષથી વાવેતર કરે છે। તમે બધા જ લોકોએ વિડીયો દુનિયાના જોયા હશે, પુષ્કર જોયા હશે, પરંતુ આપણે દાદાની ભાષામાં આપણે કહીએ, દાદા આ કપાસ તમને કેવો લાગે છે? તમે એટલા વર્ષથી શું કરવા વાવેતર કરો છો? અરે આ કપાસ જેવી જાત મને કે મળી નથી, કેટલી વાગી મેં કેટલી તમે જાત વાવેતર કરી પરંતુ તમને આવી જાત તમને મળી નથી। શું આની અંદર ફાયદો શું થાય છે? આ વીઘે 40 મણ થાય, વીઘે 40 મણ થાય છે। અને બીજો રોગ જીવાતની અંદર ને જીંડવામાં કેવું છે? રોગ જીવાત ઓછી, રોગ જીવાત ઓછો। આ 100 દિવસનો કપાસ થયો છે, એટલી હાઈટ છે આ કપાસની અને બધો લીલો છે। તમે કેટલા દવાના સ્પ્રે કર્યા આમાં? આ દવાવાળા પૂછે, ઉધાર લીધી પૂછો। કેટલા દવાના સ્પ્રે કર્યા છે? બે દવાના ખાલી સ્પ્રે કરેલા છે આની અંદર। અને તમે આની અંદર જીંડવા ગણ્યા હતા તો જીંડવા કેટલા હતા આની અંદર? 200 અને તે કરતા વરસાદ જેમાં ફાલ કરી ગયો ને 250 ઈંડું આવે એક છોડ। તો તમે વિચારો એટલા જીંડવા કોઈ પણ હાઇબ્રિડ ની અંદર લાગી જ ના શકે। અને આ જે કપાસ છે દાદાએ ગણતરી કરી 200 ની આજુબાજુ જીંડવા આ બધા છોડવાઓની અંદર છે। અને આ તમે જોશો આ કેટલા વીઘાનો કપાસ છે કાકા પુષ્કર તમારે? 8 વીઘાનો। 8 વીઘાનો કપાસ છે। 8 વીઘાના બધા છોડ આવે જ છે? બધા ઉપર છડી નો જોયો બરાબર, બધા જ છોડ દાદાને આ પ્રકારના છે। અને બીજા ગામની અંદર કપાસની પરિસ્થિતિ કેવી છે? તમારી બાજુના જ ખેતર છે તો કેવું છે? અરે એ નહીં કરવામાં અમારી ઓલી વાડી છે ને હવે આની ઘરે ઊભા હુકાઈ ગયા છે એટલે એ વરસાદ કારણે બરાબર। દાદાએ બીજી વેરાયટીનું પણ વાવેતર કર્યું તો આ વેરાયટીનું પરફોર્મન્સ કેવું છે આ વેરાયટીની સામે? એક નંબર પુષ્કર છે। અને ઓલી વેરાયટી કેવી છે? બીજી કોઈ બી વેરાયટી હોય ગામમાં? એક કે મેળવ્યા 4 વર્ષ આમ વાવું છું। તો વિચારો તમે, દાદાની પાસે ટોટલ 200 વીઘા જમીન છે, બીજા કપાસ પણ વાવેતર કરે છે, બીજો એનું ખેતીવાડીની અંદર ફળ ઝાડ ને એ પણ વધારે છે। પણ સાથે તમે જો એની માટે ગામની અંદર આ પહેલા નંબરની હાઇબ્રિડ છે બધાથી। તો તમે જોવો છો આ કપાસ ને મારી સાથે તમે આવો, આખું ખેતર હું તમને બતાવું તો તમને ખબર પડી જાય। આ બધું જ તમે જો આખા પુષ્કર છે બધું। અરે એક છોડો મળો ન હોય આને જોવા નજીકથી તમે બતાવશો કઈ પ્રકારની આ વસ્તુ છે। બધાની અંદર આખો તમને ગ્રીન કપાસ જોવા મળશે ટોટલ, અને જોરદાર આની અંદર ફાલ લાગેલા છે। આ તમે જુઓ, અંદર આવીને તમે જુઓ કેટલા જીંડવા સિરીઝોની અંદર આની અંદર લાગેલા છે, તૈયાર થઈ ગયા છે બરાબર। પણ જબરજસ્ત ઉત્પાદન આ બાજુથી તમે બતાવશો તો ખ્યાલ આવી જશે કે કઈ પ્રકારની આ વસ્તુ છે। તો આ મેં તમને પહેલા જ કીધું એ પ્રમાણે કે બિયારણની અંદર તહેલકા કપાસની અંદર મચાવનાર આ વસ્તુ છે। આ છે અંકુર પુષ્કર, એકદમ તાકાતવાળી વેરાયટી અંકુર પુષ્કર। બધા જ લોકો જેમને ખાસ વધારેમાં વધારે ઉત્પાદન નીકળવું છે, વધારેમાં વધારે જીંડવા લાગવાની ક્ષમતાવાળી આ વેરાયટી છે। તમે બધા જ લોકો ખાસ ભૂલાય નહીં, અંકુર પુષ્કર જો વધારે ઉત્પાદન નીકળવું છે તો વાવેતર કરવું જોઈએ। ખૂબ ખૂબ આભાર।